નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જઈ રહ્યા છીએ સપ્તેશ્વર મહાદેવ। તો બન્યા રહેજો વિડીયોના અંત સુધી। આજે આપણે મહાદેવજીના મંદિરના દર્શન કરાવીશું, સપ્તેશ્વર મહાદેવનો ઇતિહાસ પણ જણાવીશું અને અહીંયા કેવી રીતે પહોંચી શકાય છે તે પણ આજના વિડીયોમાં જણાવીશું। અત્યારે અમે વિજાપુરથી સપ્તેશ્વર જવાના રસ્તા ઉપર છીએ। વરસાદ પડવા માંડ્યો છે અને સપ્તેશ્વરમાં પણ જો વરસાદ ચાલુ હોય તો દર્શન કરવાનો અનેરો આનંદ પ્રાપ્ત થશે। સર મહાદેવ તમારે આવવું હોય તો તમે અહીંયા બસ, જીપ, કાર, બાઇક લઈને આવી શકો છો। અહીંયાનું નજીકનું ગામ ફુદેડા છે, ત્યાંથી સપ્તેશ્વર 2 કિલોમીટર જેટલા અંતરમાં આવેલું છે। અમદાવાદથી 100 કિલોમીટર, વિજાપુરથી 22 કિલોમીટર, હિંમતનગરથી 30 કિલોમીટર અને ઈડરથી 32 કિલોમીટરના અંતરે આ સપ્તેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। તમે અહીંયા આવી શકો છો। સપ્તેશ્વર મહાદેવના મંદિર જતા પહેલા તમે જો કદાચ ફુદેડાથી આવતા હોય તો આ પુલ આવશે। એકવાર અહીંયા ઊભા રહીને સપ્તેશ્વર મહાદેવના મંદિર જતા પહેલા આ દ્રશ્ય જોવાનું ન ભૂલતા। એટલી વિશાળ જગ્યામાં આ મંદિર તમને દેખાઈ રહ્યું હશે। તે કુદરતી વાતાવરણમાં વરસાદની ઋતુમાં સોળે કળાએ નીકળી ઉઠ્યું છે, તેનું વર્ણન કરી શકાય તેમ નથી। તમે સામે જે મંદિર નિહાળી રહ્યા હશો તે સપ્તેશ્વર મહાદેવજીનું છે અને આપણે ત્યાં દર્શન કરવા જવાનું છે। તો ચાલો આગળ દર્શન કરવા તરફ વધીએ। સપ્તેશ્વર મહાદેવ મંદિર તરફનો ગેટ। તો ફાઇનલી આપણે મંદિર તરફ આવી ગયા છીએ। અહીંયા પાર્કિંગની સુવિધા છે, તમે ગાડી કે કોઈ વ્હીકલ અહીંયા પાર્ક કરીને મહાદેવજીનું નજીક જ મંદિર છે ત્યાં દર્શન કરવા જઈ શકો છો। સામે શ્રી સપ્તેશ્વર મહાદેવનું મંદિર તમે જોઈ રહ્યા છો। ચાલો અંદર જઈને દર્શન કરીએ। આ કુંડમાં ઘણા લોકો સ્નાન કરતા હોય છે અને પછી મહાદેવજીના દર્શન કરતા હોય છે। તમે પણ અહીંયા સ્નાન કરવું હોય તો કરી શકો છો। આ મંદિર સાબરમતી નદીના સ્થાને મહાદેવનું મંદિર છે। તેના અંદર એક કુંડ છે જે મંદિરના શિવલિંગ ઉપર સતત ગૌમુખમાંથી નદીના પાણી વહ્યા કરે છે। આ પાણી વહીને કુંડમાં ભેગું થાય છે। મંદિરમાં દર્શન કરવા જવા માટે પાણીમાં અડધા ડૂબેલા રહીને જવું પડે છે। આ શિવલિંગ ઉપર પાણી ગમે ત્યારે તમે અહીંયા આવો તો પણ તમને જોવા મળશે, કારણ કે અહીંયા 12 મહિના પાણી શિવલિંગ ઉપર પડતું નજર આવતું છે। પુરાતત્વ ખાતું અહીંયા આવીને સંશોધન કર્યું, પરંતુ તેમને પણ ખબર નથી પડી કે આ પાણી ક્યાંથી આવે છે। આ શિવલિંગ તમે નિહાળી રહ્યા હશો। તમે ઉપરની સાઈડ દેખશો તો ખબર પડશે કે આ ગૌમુખમાંથી પાણી નીચે આવે છે। આ ઉપર સીસીટીવી કેમેરા પણ લગાવ્યા છે। આ પાણી નીચે આવ્યા પછી બહારની સાઈડમાં નીચે ઉતરી જાય છે અને એ પાણી ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે તે આજ દિન સુધી કોઈને ખબર પડી નથી। એવા ચમત્કાર આ મંદિરનો છે। આ જગ્યાનો શું ઇતિહાસ છે એ તમને જણાવું। સપ્તનાથ સપ્તેશ્વર મહાદેવ નામ પરથી જાણી શકાય છે કે આ સ્થળે 7 ઋષિમુનિઓએ તપસ્યા કરી હતી અને હિન્દુ ધર્મના પૌરાણિક ગ્રંથો ઉપરથી જાણવા મળે છે કે આ સપ્ત ઋષિઓનામાંથી જે નામ હતા કશ્યપ મુનિ, વિશિષ્ટ મુનિ, વિશ્વામિત્રી મુનિ, ભારદ્વાજ મુનિ, અત્રિ મુનિ, જમદગ્નિ મુનિ અને ગૌતમ ઋષિ, આ ઋષિઓ મહાભારત અને પૌરાણિક અને અનેક ઘટનાઓ સાથે સંકળાયેલા છે। શ્રી સપ્તનાથ સપ્તેશ્વર મહાદેવના મંદિરમાં આ 7 શિવલિંગો જુદા જુદા એવી રીતે ગોઠવાયા છે કે જાણે આકાશમાં સપ્તર્ષિ તારા ગોઠવાયા હોય।
સપ્તેશ્વરને સ્થાનિક બોલીમાં હાતેરા સાતેરા કહે છે અને આકાશમાં આવેલા સપ્તર્ષિના તારાઓને પણ અહીં બોલીમાં હાતેરા સાતેરા કહે છે. લોકબોલિકામાં વૃદ્ધ આજે પણ તેને હાતેરા જ બોલે છે. કહેવાય છે કે અહીંયા નજીકના અને દૂર દૂરથી લોકો અસ્થિ વિસર્જન કરવા અને પિતૃદોષના શ્રાદ્ધ માટે પણ અહીંયા આવતા હોય છે. શ્રાવણ મહિનાના પવિત્ર દિવસમાં અહીંયા હજારોની સંખ્યામાં લોકો દર્શનાર્થે આવે છે અને શંકર ભગવાનના દર્શન કરે છે. અહીંયા પૂજા પાઠ હવન બીલીપત્ર પણ ચડાવી શકો છો શંકરજીના મંદિરે અને શ્રાવણ માસમાં દર્શન કરીને શંકર ભગવાનના આશીર્વાદ પણ મેળવી શકો છો. આ નદીમાં સામે તમે સ્નાન કરતા લોકો દેખાતા હશે. ત્યાં જઈને તમારે જો સ્નાન કરવું હોય તો કરી શકો છો. જો તમને તરતા આવડતું હોય તો, તરતા ન આવડતું હોય તો સાહસ ન કરતા, કારણ કે પાણીનો પ્રવાહ વધારે હોય છે અને એ તમને ડૂબાડી પણ શકે છે. ઘણા લોકો ત્યાં તમને દેખાતા હશે સ્નાન કરતા, પણ આપણે ત્યાં ગયા નથી. અહીંયાથી તમારે ધીરે ધીરે પેલી સાઈડ જવું હોય તો શાંતિથી જઈ શકો છો. પાણી વહેતું હોય છે એનું ધ્યાન રાખવાનું. આ જાંબુ લેવો હોય તો આ બેન બેઠા હોય છે, એમના જોડેથી જાંબુ લઈ શકો છો તમે. ચાલો 50 કિલો મળી જશે. તો ફાઇનલી આપણે દર્શન કરીને આવી ગયા અને હવે જો તમને ભૂખ લાગી હોય તો સામે રેસ્ટોરન્ટ અને બાજુમાં 2-3 દુકાનો રેસ્ટોરન્ટની આવેલી છે. ત્યાં તમે ફૂલ પેટ જમી શકો છો. તે તમને માત્ર 120 રૂપિયામાં અનલિમિટેડ જમવાનું આપશે. તેમાં તમને મળશે લાડુ, પૂરી, શાક, કઠોળ, દાળ, ભાત, ગોટા, પાપડ વગેરે આપવામાં આવે છે. તમે ફૂલ પેટ અહીંયાથી જમી શકો છો. અને જો તમારે નાસ્તો કરવો હોય તો સામે તમને ગોટા, આઈસ્ક્રીમ, પડીકા વગેરે પણ તમને અહીંયાથી મળી રહેશે. તો હવે આપણે આ વિડીયો અહીંયા જ સમાપ્ત કરીએ છીએ. મળીએ બીજા વિડીયોમાં. તમને વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં એકવાર જરૂર લખજો હર હર મહાદેવ. અને કોઈ પ્રશ્ન તમારે જો હોય તો કોમેન્ટમાં જરૂર જણાવશો. વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મારી સાથે એકવાર જરૂર બોલજો ઓમ નમઃ શિવાય. શ્રાવણ માસના પવિત્ર દિવસમાં સૌની મનોકામના શંકર ભગવાન પૂરી કરે. હર હર મહાદેવ.